મારા સપના તો ડ્રીમ તો ઘણા બધા છે, પણ મા બાપના સપના પહેલાં પૂરા કરવા છે કે એમની બધી ઈચ્છા પૂરી કરી લઉં એટલે મારા સપના પૂરા થઈ જાય. લક્ષ્મી વિના ઘર અધૂરું છે અને સ્ત્રી જો ધારે તો દુનિયા બદલાવાની શક્તિ ધરાવે છે. આ સિદ્ધાંત વૈશ્વિક સ્તરે તમામ મહિલાઓને લાગુ પડે છે, જેમાં અમદાવાદની કાશ્મીરા નામની મહિલાનો પણ સમાવેશ થાય છે. તે માત્ર પુત્રી જ નહીં પરંતુ તેમની માતા માટે પુત્ર પણ છે. કાશ્મીરા મિસ્ત્રી અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સફળતાપૂર્વક વડાપાવનો બિઝનેસ ચલાવી રહ્યા છે અને પોતાની એક મજબૂત ઓળખ ઊભી કરી છે. ખાણીપીણીના બજારમાં સફળ થવાનું કાશ્મીરાબેનનું સપનું હતું. તે દિશામાં તેઓ પ્રગતિ કરી રહ્યા છે. તે સૌપ્રથમ કોઈ પણ નવી વાનગી તેમના મેનુમાં ઉમેરતા પહેલા પરિવારને પીરસે છે, જેનાથી તેના સ્વાદનું સ્પષ્ટીકરણ થઈ જાય છે અને ત્યારબાદ તેઓ તેમના મેનુમાં તે વાનગીને સામેલ કરે છે. 2009થી તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કાશ્મીરાબેનને ઉલ્લેખ કર્યો છે કે રોગચાળા દરમિયાન જામેલો વેપાર અટકી ગયો હતો, જે નિરાશાજનક હતું, પરંતુ તેમની માતાના સમર્થનથી તેઓ વ્યવસાય ફરીથી શરૂ કરવા માટે નવું સ્થાન શોધી શક્યા અને તે છેલ્લા 2 મહિનાથી ત્યાં સફળતાપૂર્વક વેપાર ચલાવી રહ્યા છે. કાશ્મીરા ઠાકોરલાલ મિસ્ત્રી અને ઉર્ફ ડોલી. તો જીવનમાં આગળ વધવું છે, કંઈક સપના જે જોયા છે એને પૂરા કરવા છે અને એના માટે ખાણીપીણીની લાઈન જે છે પહેલેથી જ ઘરમાં બધા કરે છે અને આ જ વિચાર કર્યો કે આ જ લાઈનમાં જવું છે એટલે ત્યારથી 2009થી હું મારું બિઝનેસ ચલાવું છું. તો દુનિયાને એવો નથી કે ધંધો જતો રહે ને ઉદાસ ના થાય, નો ડાઉટ, પણ કંઈ વાંધો નહીં, જે કરે છે પ્રભુ સારું કરે છે. કારણ કે એવું માનું છું કે તમને કંઈક આગળ ધક્કો મારવા માટે પ્રભુ કંઈક કરતા જ હોય. એને ધક્કો માર્યો છે, દુકાન જઈ ગઈ તો એને એમાં બી કંઈક સારું થવાનું હશે. તો મને વસ્ત્રાપુર તળાવમાં જગ્યા મળી અને મેં કામ ચાલુ કર્યું અને જેને મને જગ્યા પાઈ એનો હું આભાર માનું છું કે એમને મને નાનકડી એક સેટઅપમેન્ટ કરી અને નાનકડો ધંધો ચાલુ કરવાનો મોકો આપ્યો. આમ એક વસ્તુ છે કે હું જો જોઈ લઉં કોઈ વસ્તુને તો મને એમ થાય કે હું આ વસ્તુ બનાવી શકીશ અને હું બનાવું બી છું. કુદરતની બી મારા વિશ્વકર્મા દાદાની બી મહેર છે મારા ઉપર કે હું જે બી કંઈ બનાવું છું એમાં ભગવાન કરે થોડી તો સક્સેસ થવું છું. પ્રયત્ન કરું છું, પછી આગળ તો હવે ગ્રાહકનો રિસ્પોન્સ કેવો મળે એના પર જોઉં. અત્યારે તો મને ખોલ્યાને 2-2.5 મહિના થયા છે, બાકી તો જોઈએ હવે કેવો ગ્રાહકને સારું લાગે છે, બસ એ જો 2-2.5 મહિનાથી જ આ કામ ચાલુ કર્યું છે નવું સેટઅપમાં કે આજુબાજુમાં કોઈને બી નુકસાન, ધંધાને નુકસાન ના થાય અને કોઈને નડીએ બી નહીં એ રીતે ધંધો કર્યો. કાશ્મીરાબેન જણાવે છે કે તેમની માતા અને તેમના ભાઈ બહેન સાથે રહે છે. હાલમાં દરેક જણા નોકરી કરતા હોવાથી પરિવાર આર્થિક રીતે સ્થિર છે. જો કે બધા જ કમાવી રહ્યા છે, પરંતુ તેમને પોતાની એક ઓળખ બનાવી છે અને એ ઓળખ બનાવવાના માટે માતાને ગર્વ કરાવવું છે. સાથે આગળ એવું સપનું છે કે લોકો મારા ત્યાં જ્યારે ખાય છે ત્યારે એક જ વસ્તુ કહે કે આના જેવું ક્યાંય આ વસ્તુ મળતી નથી. બસ એ જ આશા છે.